તો વર્ષા હવે એમ વાત કહેવાની છે કે અમે 1.5 મહિનો થઈ ગયા તો અમે પછી તેડવા આવવાને કઈ છે છોકરાને ભાઈ કેશોદ આપણું કામ થઈ ગયું ને આપણે પૂકી ગયા ક્યાં ખબર આ જો તમે દાઉદ દેખાતો એટલે તમે સમજી ગયા છે આવી ગયા સોનલબેનના ઘરે પછી એને મર્સિડીઝની છે ને ભાઈ સર્વિસ કરે અને જો મર્સિડીઝ બ્લેક કલરની ભાઈ આટલું સુધી તો આપણે ભાઈ 500 700 1000 વાળી જોડું પહેરી અને દુસા કાઢી નાખ્યા આખા કપડાના આ વાળી અમે પ્રીમિયમનો શોખ છે તમે પૂરો કરીએ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર વ્લોગ ચાલુ કર્યું છે ભાઈ આપણે ઘરેથી ને ઘણી બધી કોમેન્ટ એવી ભાઈ કે તમે તમારા છોકરાને તમારા ઘરે ક્યારે લઈ આવવાનો છે તો ભાઈ આજે મારે જવાનું છે કેશોદ કારણ કે આપણા છોકરાનો જન્મ છે તો એનો બર્થડે સર્ટિફિકેટ કેશોદ લેવા જવાનું છે પ્લસ સોનલબેનનું ઘર રસ્તામાં તો ત્યાં ઘરે આટો મારવા જાઉં પછી જવાનું છે આપણે આપણા સસરાના ઘરે આપણા છોકરા પાસે અને ત્યાં જઈને બધી વાત કરું કે ભાઈ આપણે અમે છે ને ક્યારે તેડવા જવાના છે ને એ બધી બાબત તો અત્યારે પહેલાં આપણે જવાનું છે ક્યાં કેશોદ ચાલો કેશોદ જઈએ ભાઈ કેશોદ આપણું કામ થઈ ગયું ને આપણે પૂકી ગયા ક્યાં ખબર આ જો તમે દાઉદ દેખાતો એટલે તમે સમજી ગયા છે આવી ગયા સોનલબેનના ઘરે અત્યારમાં અહીંયા જો લીંબુ ફાડવાનું કામ ચાલુ છે શરબત બનાવે છે સારું સારું બને છે સારા મળ્યો ઉપર છે મધ રાખું હાઈલા મામા હોજી જાય જરા કમ છું છે જરી હું એક જાય બધા છે કે મત હાલો ભાઈ લીંબુ બીંબુ પાડી લઈને શરબત બરબત પછી પી એ હાઈલા તો માથે જ રજા પડી ગયા જરિયા કેમેરામાં દેખાતા ને પાન જીવા જ લાગે લીલા લીલા અહીં આમાં બધા તારો ભાગતો છે હો ભાઈ એવો ભાગતો છે એમ તો નિર્વસ કાંઈ વાંધો નહીં હાલો જાય અમે શરબત પીવા ભાઈ સોનલબેનના ઘરેથી પહોંચી ગયા છીએ આપણે સીધા આપણા સસરાના ઘરે ને અહીંયા જો મેડમ છોકરાને રમાડે છોકરાને આપણે જાજો નથી દેખાડવો કા તો વર્ષા હવે એમ વાત કહેવાની છે કે અમે 1.5 મહિનો થઈ ગયા તો અમે પછી તેડવા આવવાને કઈ છે છોકરાને વાર છે હજી કેટલાક દિનની વાર છે 15 દી 20 દી 25 દી 25 દી પછી કાંઈ વાંધો નહીં એ છોકરો નાનું છે ત્યાં આરામથી ટૂંકમાં છે ને એ હગે કાકુરા એની તો આવું એટલે અમારે ભેગું કારણ કે અમે ટ્રેક્ટર રાખતા હોય ને એની ત્યાં ટ્રેક્ટરમાં પંખે બેસવું પડે હા તો ભાઈ હર્ષાને છે ને જે તેડવા આવવાની છે પણ હજી લગભગ 20-25 દી લાગી જાય તો ભાઈ આ વ્લોગમાં અમે રેલગાડી જો છોકરા રમે તો તે કંઈ વાંધો ના લો તો ચા પાણી પાઈ દઈએ તો ભાગી જાય એટલે હાર વરાવી દો કંઈ વાંધો ના લો ભાઈ ચા પી લઈએ અમારા પૂરો ભાઈ રડે બરા ભાઈ ડંકા સાથે આપણે ઘરે પૂછી જતા પણ એક અડધી કલાક તો ભાઈ ધોઈ જતા કારણ કે ભાઈ આ તડકો એવો તો જોરદાર તો અત્યારે ઘરે પૂછી ગયા આ ચોકલેટ છે ને આપણે ભૂરી માટે લઈએ એવા અમારા લખીમાં અહીંયા ચા બનાવે મસ્ત મજાનો લખીમાં આપણે મોય લખીમાં જઈએ કારણ કે પેલા ખોટકા કામમાં જવાનું હતું ને ત્યાં આટો મારતી જગા રમતો નહીં કા છોકરો રમતો હતો ભાઈ ભાઈ રમતો હતો ગુતો હતો ને કરતો હતો કામ તરીકો એટલે કારો કોપ છે ભાઈ તરીકો ભયંકર છે માંડવી ભાઈ લગભગ હમણાં 2 દિવસમાં હાથની જ લાગે વરસાદે ભાઈ આવતો નથી વરસાદે ખાસ હવે જરૂર છે લ્યો ભૂરીબેન ચોકલેટ મોજકલો હવે તો મસ્ત મજાનું ચા પી લઈને પછી આપણું પાર્સલ આવ્યું ને બાજુના ગામમાં ચોરવાડ સિટી તો ત્યાંથી લેતા આવ્યું મિત્રો આ પાર્સલ લઈ આવ્યો છે ચોરવાડથી આમાં શર્ટ છે 1-2 શર્ટ છે એ આપણે આવ્યા છે ભાઈ કેશુરભાઈની દુકાનેથી ને ભાઈ આમાં છે ને બેટરીમાં પાણી ખૂટી ગયું હતું તો પાણી અત્યારે સંજયભાઈ નાખી દીધું ને છે રિપેરિંગનું કામ હતું જો કેમ થઈ ગયું બાકી આ એકવાર અમે અહીંયા પાણી નાખવા છે જો 5 વર્ષની પહેલી વાર બેટરીમાં પહેલી વાર પાણી નાખવા બાકી છે ને ભાઈ અમારે વધારે પૂરતી છે ને ઇન્વર્ટર ઉપર હાલતું હોય પાણી છે ને ભાઈ વરમ આખામાં 25-30 લીટર પી જતો કા પાછું જોડે કેન લઈ આવ્યો આખું કેન ખાલી હવે પાછો મહિના દીમાં ખાલી સોલાર વાળું છે એટલે દી આખો સતત ચાલુ હોય સોલાર એ પાવર આપતું હોય ને પ્લસ આવીને થતું હોય ચાલો તો પેલા છે ને અનબોક્સિંગ કરી નાખીએ મિત્રો એલું પાર્સલ જે આપણે અનબોક્સિંગ કર્યું એમાંથી આપણે શોર્ટ લીધો હજી એક સાથે અંદર પડ્યો હતો ખાલી ટ્રાય કરતો હતો મારી લાઈફની અંદર પહેલી વાર મેં આ ટૂંકી બાઈવાળો શોર્ટ લીધો તો આવો કંઈક લાગે એવું બધું કંઈ બહુ મોંઘો નથી 1200 આસપાસનું હે એટલે હાઈ છે ઘેર ધોબોડવા થાય અને પહેલાં તમે શોર્ટ જોયો ને ભાઈ ટૂંકીબાઈનો એ ટૂંકીબાઈનો શોર્ટ છે ને ભાઈ ઓછા કરે એટલે કદાચ મને ઓછો કરે પણ હું કામ
ઘેર કામ કરવા મને કમ્ફર્ટેબલ લાગે એટલે મેં ટૂંકેભાઈનો શર્ટ લીધો અને આ શર્ટ છે આ એ પણ બીજો છે આ પણ કેશુરભાઈ દુકાન અમે પહેલી વાર ભાઈ કેશુરભાઈ દુકાન શર્ટ લીધો ને આપણે રોલ લીધે મને એ જ ભાઈ ભાવે કેમ કે ભાઈ કાપડ જે કમ્ફર્ટેબલ હોય ને એક નંબર હોય પ્રેમનું તમારે પણ લેવાય છે ને એલિફન્ટ આઉટફિટનો પેજ છે ઇન્સ્ટાગ્રામમાં ત્યારે તમે કોન્ટેક્ટ કરી લીધો બાકી આ કપડાં તમને કેવા લાગે જરાક કોમેન્ટ કરી દેજો બાકી આટલા સુધી તો આપણે ભાઈ 500 700 1000 વાળી જોડું પહેરી અને દુસા કાઢી નાખ્યા આખા કપડાના આ વાળી પ્રીમિયમનો શોખ છે તમે પૂરો કરીએ બાકી આ કપડાં કેવા લાગે જરાક કોમેન્ટ કરી દઈએ એકચ્યુઅલીમાં કોમેન્ટ કરી દેજો ભાઈ કપડાં તો ચેક થઈ ગયા છે લખી માસે ને મર્સિડીઝની છે ને ભાઈ સર્વિસ કરે અને જો મર્સિડીઝ બ્લેક કલરની હા કાંઈ ઘટે નહીં આ લખીમાં ને મર્સિડીઝ છે હજી આને નંબર પ્લેટ નથી થયું જો કેમ કે હજી છે ને ભાઈ આ સરકારે એને છૂટ ન થાય પછી વેચાણની ઓન રોડ ઢાંકવાનું મનાય છે એટલે આ છે ને અત્યારે ઓફ રોડિંગમાં લેતા નંબર પ્લેટ તમને ક્યાંય જોવા નહીં મળે જો છે કે નંબર પ્લેટ જો નહીં હોય કારણ કે હજી તો ભાઈ ગવર્મેન્ટ આને માન્ય જ નથી કરી તમે રોડ ઉપર ન આપી શકો આમાં બહુ પાવરફુલ એન્જિન આપેલું છે આ ભૂકા બોલાવી દે એટલે આ છે ને લખીમાંની છે ને ઓફ રોડિંગમાં હાકે એટલે ટૂંકમાં લોકલ રસ્તા હાંકી શકે હાઈવે પર ચડાવવાની વસ્તુ સાધન નથી આ કેમ કે એની પાસે હોર્સ પાવર છે ને 250 એચપીનું એન્જિન છે એમાં તો એ 400 500 તો એ પહેલાં ગેરમાં ભાગી જાય એટલે એ રોડી ન ચડાવે બરાબર ને હેલો જો હવે બેઠો હતી પેલો ઘાયે લાસિક બેઠો એમ બેઠેલા ગીત વગાડો જિગ્નેશ કવિરાજ હે દુકાળ છે ભાઈ વરસાદ આવતો નથી ભાઈ તો એવું છે કંઈ વાંધો નહીં હાલો તો આપણે છે ને પેલા પાછા કપડાં ચેન્જ કરવાના છે આપણે છે ને હિંગડાવાળું ટ્રેક્ટર આંકવા જવાનું છે તો હાંકતા જઈએ આપણું હોનું ઉગી ગયું છે એટલે કે આપણી મગફળી ઉગી ગઈ છે ભાઈ અને આ મગફળી આપણે વાવેતર છે ને ભાઈ પાણી પાઈ અને પછી છે ને વાવેતર કર્યું હતું તો અત્યારે છે ને આમાં છે ને ભાઈ હાથી આંકો એ પણ જરા ટ્રેક્ટરથી દેખાય અને ભાઈ આ ટ્રેક્ટર છે ને આ ટ્રેક્ટર આંકવું એટલે એરોપ્લેન ઉડાડવાનું હારું હોય છે કારણ કે આમાં ગેરું ને ક્લચ એટલા હોય જો તમે અહીંયાથી રોકો તો રોકાઈ જાય પછી આ બે આકારી દબાવી દો ને તો પછી ત્રીજા જણાને ફોન કરવાનો કે હાલ ભાઈ અમે ક્લચ વિલો મૂકવાય કેમ કે આ બે પકડાઈ ગયા પછી છે ને ભાઈ આના બંને વિલો લોક થઈ જાય એટલે ઊભી જાય પછી બે તો મુકાઈ નહીં કરી બાકી ઝટકો લાગે એટલે આ બધી હાંકવું છે ને ભાઈ એ લોઢાના સૈણા સાવવા બરાબર છે પણ જેને આવડી ગયો ને ભાઈ એ તો તમારે આમ કહો ને એક આંગળી હાંકી દે બાકી આપણે આ મગફળી છે આવી અને આ ખેતરે આપણે છે આમાં ઉગી હવે મગફળી જો આમ આપણે હવા છે નારિયેળીનું વાવેતર કર્યું ને આ ખેતરે આપણું જ છે નારિયેળીનું જો વાવેતર કરી ગયું છે ને આ છે આપણું છે ઉપર નારિયેળી છે એ આપણી છે તો અત્યારે આપણે એક જ કામ કરવાનું છે આ ટ્રેક્ટર હાંકવાનું છે એટલે ભાઈ અમે છે ને વ્લોગ અઠવાડિયામાં 2 થી 3 આવશે કારણ કે જમીન છે આપણે ભાઈ 45 વીઘામાં હાથી હાંકવાની એટલે કાયમ તો આપણે ફ્રી હોય જ નહીં એટલે થોડાક સમય વ્લોગ ઓછા આવશે પણ આવશે તો ખરા એ વાત પાક્કી છે હાલો તો અત્યારે છે ને ફટાફટ આપણે આપણું કામ કરીએ